હરનાવ નદી ખેડબ્રહ્માની અંદર અત્યારે બંને કાંઠે વહી રહી છે। તમે મિત્રો જોઈ શકો છો। આ તમને હું લાઈવ દ્રશ્ય બતાવું છું આજની તારીખના। આજે છે તારીખ 3 સવારના લગભગ 9 વાગ્યા છે। અત્યારે તમને આ લાઈવ દ્રશ્ય બતાવી રહ્યો છું હું હરનાવ નદીના। જોઈ શકો છો તમે। આજે રાત્રે બહુ દૂર સુધી પાણી આવી ગયેલું અને અત્યારે આ ખેડબ્રહ્માની અંદર હરનાવ નદી બંને કાંઠે વહી રહી છે। જોઈ શકો છો તમે છેક દૂર સુધી પાણી જઈ રહ્યું છે અને જસ્ટ આપણે મોટા બ્રિજ ઉપર છીએ એટલે કે મોટા પુલ ઉપર છીએ અત્યારે। જે આ સાઈડે હિંમતનગર ઈડર હાઈવે છે તે સાઈડે અને પેલી સાઈડ રહીને જે એક નીચેની સાઈડે પુલ છે તે પણ તમને હું બતાવવા માંગુ છું। તો મિત્રો વિષ્ણુ ગુરુ આપણે એમ વિષ્ણુઆર યુટ્યુબ ચેનલ ઉપર નયા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી કરું છું। કારણ કે સરસ મજાના બ્લોગ વિડીયો અને આવા જ સરસ મજાના વિડીયો ખેડબ્રહ્મા આજુબાજુના કે સરસ મજાને હું જે જગ્યાએ ટ્રાવેલ કરું છું, જે જગ્યાએ ફરવા જાઉં છું, જે વિડીયો તમને હું આ યુટ્યુબ ચેનલ વિષ્ણુ એમ વિષ્ણુઆરના નામથી જે આપણી ચેનલ છે તેના દ્વારા તમને હું જાણકારી આપતો હોઉં છું। તો અત્યારે હું આવ્યો છું ખેડબ્રહ્માની અંદર। ખેડબ્રહ્માની અંદર જસ્ટ આ હરનાવ નદીની બાજુમાં રહીને આ વ્યૂ તમને લાઈવ બતાવી રહ્યો છું। જોઈ શકો છો તમે કે કેટલું પાણી જઈ રહ્યું છે અત્યારે બંને સાઈડથી એટલું વહે છે। તો મિત્રો હવે વિડીયો પર એન્ડ સુધી બન્યા રહો। આપણે પેલી સાઈડ જઈને તમને લાઈવ દ્રશ્ય બતાવીશું તો કે અત્યારે પેલી સાઈડ કેવો વ્યૂ છે। તો ચલો આ છે બ્રિજ, આપણે પેલી સાઈડે જઈએ। તો ઘણા લોકો બધા જોવે છે। નીચેની સાઈડે બહુ હોય એવું લાગે છે। તો મિત્રો હવે તમને હું શાનદાર વ્યૂ બતાવવા જઈ રહ્યો છું। તો ગાઈસ હવે આ તમે વ્યૂ જોઈ શકો છો। આ વ્યૂ છે હરનાવ નદી ખેડબ્રહ્માના। અને હરનાવ નદી અત્યારે બંને કાંઠે વહી રહી છે। આપણો પાર્ટ 1 જોયો હશે તો તમને અમે ત્યાં જઈને બતાવ્યું છે। પાર્ટ 1 ના જોયો હોય તો જોઈ લેજો। આપણે ત્યાં જઈને જે સામેની સાઈડે જગ્યા છે ત્યાં જઈને તમને બતાવ્યું છે કે નીચેના પુલ ઉપર કેટલું પાણી જાય છે, કેટલું પાણી ગયેલું છે રાત્રે।
બાકી તો મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને આવા જ સરસ મજાના વિડીયો જોવા જાણવા માંગતા હોય તો આપણી યુટ્યુબ ચેનલ એમ વિષ્ણુ આરને સબસ્ક્રાઈબ કરો. મળીશું એક નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, વંદે માતરમ.